મહારાષ્ટ્રના પાલનપુરથી એક પ્રેરણાદાયી અને સકારાત્મક અહેવાલ સામે આવ્યો છે, જ્યાં સરકારી નોકરીમાંથી વયનિવૃત્તિ થયા બાદ એક વ્યક્તિએ પોતાના સમયનો સદુપયોગ કરી અને ઉજ્જડ સ્મશાન ભૂમિને નંદનવનમાં ફેરવી દીધી છે। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી નિવૃત્ત સિક્યુરિટી ઓફિસર બાવીનભાઈ ખાણેશાએ કોરોના કાળમાં ઓક્સિજનની અછત જોઈ અને પાલનપુરને હરિયાળું બનાવવાનો સંકલ્પ કર્યો હતો। તેમણે પાલનપુર માનસરોવર નજીકના હિન્દુ સ્મશાન ગૃહની ઉજ્જડ જમીન પર પોતાના મિત્રો સાથે મળી અને વનવગડો ગ્રુપની સ્થાપના કરી અને છેલ્લા 5 વર્ષમાં એક પણ વૃક્ષ સુકાયા વિના 6000થી વધુ વૃક્ષ ઉછેરી અને મોટું વન તૈયાર કરી દીધું। એક સમયે જ્યાં લોકો અંતિમ વિધિ પતાવી અને તરત જ ભાગતા હતા, આજે ભાવિનભાઈની નિસ્વાર્થ મહેનતના કારણે અંતિમ ધામ પ્રકૃતિ અને અદ્ભુત શાંતિનું કેન્દ્ર બન્યું છે, જેની સમગ્ર પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે। ભવાનીભાઈ જે ખાનેશા છે, એમના દ્વારા કોરોના સમયથી લગભગ આ અંતિમ ધામના અંદર એમને વૃક્ષારોપણ કરવાની તૈયારી કરી હતી અને એ એમનો પ્રયાસ આજે આખા પાલનપુરને દેખાય છે અને એક અંતિમ ધામ એક અત્યારે જ્યાં લોકોને બેસતા ડર લાગતી હતી, આજે લોકો ત્યાં આરામ કરે છે અને પોતાનો ટાઈમ જ્યાં હોય છે ત્યાં વનવગડોના અંદર એ પ્રસાર કરે છે। સામૂહિક સ્મશાન ગૃહ આવેલું છે, જ્યાં પહેલાં વર્ષો પહેલાં બેકાર ભાગતું હતું, ઉજ્જડ હતું। અહીંયા લોકો ખાલી નનામી લઈને જ આવતા હતા, બાકી કામ પતી નીકળી જતા હતા। પણ ભવાનીભાઈ કરીને મારા પર્યાવરણ પ્રેમી છે, એમને છેલ્લા 5 વર્ષથી એક અભિયાન ચલાવ્યું છે। આ સ્મશાન ગૃહમાં એમને અનેક વૃક્ષો, અનેક પ્રજાતિના ફળાઉ છે, શાયલાવાળા છે, ઔષધીય વૃક્ષો વાવ્યા છે, જેના કારણે આ એક માંગલ્ય વન બન્યું છે, જે સ્મશાન ગૃહના અમે માંગલ્ય વન તરીકે ઓળખીએ છીએ। અહીંયા લોકો અંતિમ ક્રિયા કરવા આવે છે, પણ સવાર સાંજ ટહેલવા, ફરવા, બેસવા અને શાંતિ મેળવવા આવે છે। અત્યારે અમે આવ્યા હતા પાલનપુરના જે આપણે અંતિમ ગૃહ છે તેની અંદર બહુ આમ હું જોવા માટે ત્યાં આવ્યો હતો, તો બહુ સુંદર મજાના જે અત્યારે વૃક્ષો જે અત્યારે વાવ્યા છે, જે અંદરની ઝાડીઓ છે, જાણે કે એવું લાગી રહ્યું કે જાણે આપણે કંઈ પર્યટન સ્થળ પર આવ્યા હોય એવું અત્યારે લાગી રહ્યું છે। કારણ કે જે તેમની જેમનું એ વ્યક્તિત્વ છે તેની સાથે સાથે એમના કામ બોલી રહ્યા છે, કારણ કે આટલી નિસ્વાર્થ ભાવે જે અત્યારે જે વૃક્ષો વાવ્યા છે એમ અહીંયા આવે છે જે લોકો, જે અહીંને દરેક પાલનપુરના લોકો આની મુલાકાત લીધી છે ને બહુ અંદર આવીએ તો આનંદ અને બહુ શાંતિમય માહોલ આખો લાગી રહ્યો। હાલમાં જે પર્યાવરણ માટે જે કોરોના પછી જે ઓક્સિજનની લોકોને ઘટ પડી, એનો અંદરથી અમે ખાસ વિચાર આવ્યો કે ભાઈ વૃક્ષો હોવા જોઈએ અને મારી તો દરેકના ઘર આગળ 2 વૃક્ષ પોતે વાવે અને એની જાળવણી કરે તો ભવિષ્યમાં આવનારી પેઢીને એનું બહુ સારા